પણ એક વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની સંકટ હોય, કોઈ પણ પ્રકારની ગ્રહ બાધા હોય, વિચાર પણ ન કરી શકે એવા સંકટો આવતા હોય, તે વ્યક્તિ જો આ સર્વોચ્ચ સત્તાના ચરણે જતો રહે તો તમામ દેવી દેવતા, ગ્રહ, નક્ષત્ર, ઋષિ મુનિ જેટલા પણ સાત્વિક તત્વો છે એ તમામે જીવાત્માને મદદ કરવા માટે સદૈવ તત્પર રહીને ઊભા રહે. હું વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરીશ, જેમાં ભગવાનના 1000 નામ નમઃ નમઃ સાથે અલગ અલગ ગાન કરાયા છે. જ્યારે આપણે પ્રભુ ઉપર અક્ષતા ચડાવતા આનો પાઠ કરી શકીએ, અથવા તો તુલસી પત્ર સાથે આનો પાઠ કરી શકીએ, અને કંઈ ન હોય તો એક નામની સાથે, દરેક નામની સાથે આપણી એક ભાવનાઓ, આપણા અંદરની ખરાબીઓ ભગવાનના ચરણો ઉપર ચડાવી શકીએ, અને આપણા અંદરની જે સારી વાતો છે કે જે દુનિયા આપણા વખાણ કરતી હોય જે ગુણોના, એ ગુણ પણ પ્રભુ ઉપર ચડાવી શકીએ. એ ચડાવતી વખતે ભાવ એવો હોવો જોઈએ કે પ્રભુ આ તારી કૃપાથી મળ્યું છે, અને જે ખરાબીઓ છે ભગવાનના ચરણોમાં મૂકવામાં આવે કે પ્રભુ આની ઉપર તમારો પગ મૂકો કે જેથી કરીને આ નષ્ટ થઈ જાય હંમેશા માટે અને ફરી મારા જીવનમાં ન પ્રવેશે.